આજે આપણને જયસુખભાઈને ત્યાં ભજન સત્સંગમાં અરસપરસ દર્શનનો લાભ મળ્યો. કારણ કે બધાના દર્શન કરવા હોય તો સમય થાય, અને કીધું ને એમનો ભાવ હતો કે ભાઈ ભજન તો રાખવું છે પણ હવે ઉપર હમે નહીં. એ આજે ભાવ એનો પૂરો થયો. હમણાં વાણીનો દોર ચાલ્યો, સંત પધાર્યા સજની તું થાને વહેલી. તો સંત કેવા કોને? કપડા રંગ્યા હોય, દાઢી વધારી હોય, જટા હોય, આપણે એને સંત ગણીએ છીએ. પણ તુલસીદાસ મહાત્માએ સંતની વ્યાખ્યા કંઈક જુદી કરી છે. સંત કોને કહેવાય? રામાયણમાં છે, સરળ સ્વભાવન મન કુટિલાઈ, યથા લાભ સંતોષ સદાઈ. જેનો સરળ સ્વભાવ છે, જેના મનની અંદર કોઈ પણ ફૂટલાય નથી, કોઈ પણ કટુતા નથી. સરળ સ્વભાવના મન કટુલાઈ, યથા લાભ, જે મળે એમાં સંતોષ છે, અને સદાય સુખ, જે મળે એમાં આનંદ કરે. આનંદ છે એ પોતાનું સ્વરૂપ છે, પણ આપણને ખ્યાલ નથી, એટલે આપણે આનંદ લેવા માટે બહાર જઈએ છીએ. કઈ ફરવાનું સ્થળ હોય, કઈ તીર્થ યાત્રા હોય, આપણે બધે બહાર ફરીએ છીએ, અને આપણને આનંદની ખબર નથી કે આનંદ આપણા ભીતરની વસ્તુ છે. અને આ ભીતર જેને જેને ખોજ કરી છે એને આનંદ મળ્યો છે. તો ભીતર કોણ ખોજ કરે? આવું કોને થયું હતું? વાલિયા લૂંટારાને પાપ કરીને ઘર ચલાવતો, પણ નારદનો સંગ થયો. સંગ થયો એટલે એને રામ નામનો મંત્ર આપી દીધો, અને રામ નામનો મંત્ર આપ્યો એટલે લોકો એમ કે ભાઈ એને ઉલટા નામ જપ્યા હતા, મરા 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 મરા. પણ એવું નથી. ઉલટા નામ જપત જગ જાના, ભય વાલ્મીકી બ્રહ્મ સમાના. એની દોટ બધી જે બહાર હતી ને એ અંતર્મુખ થઈ ગઈ અને ભીતરમાં ઉતરી ગયા. અને ભીતરમાં ઉતર્યા એટલે એને એક નારદનો શબ્દ લાગી ગયો. હમણાં વાણી બોલ્યા, લગે કલેજે સૈદ ગુરુના, વેદ શું જાણે આ વાતું. હોય પતિવ્રતા નાર પદમણી, સોઈ જાણે પિયુ કી બાતો. આ કોઈ ભાઈ કે બહેનની વાત નથી, આ સુરતા અને શબ્દની વાત છે. જેની સુરતા શબ્દમાં લાગી હોય ને એ આનો આનંદ માણી શકે. પછી એને આ દેહની પર પરવા હોતી નથી. તૂટ પડે ભલે ધરણી આકાશા, ધરણી કહેતા આપણો દેહ. તૂટ પડે ભલે ધરણી આકાશા, સુખ જાવે સમદર સાતું. હાથે સમદર સુકાઈ જાય તો ઓલા સમદર કઈ સુકાય નહીં. પણ આપણા દેહની અંદર બતાવ્યા છે, બે કાન, બે આંખું, બે નાક ને એક મુખ. તૂટ પડે ભલે ધરણી આકાશા, સુખ જાવે સમદર સાતું. તોય ન વિચારું મારા પ્રાણ પીયું કો, નેહ તણી નિર્ભય નાતું. કારણ કે એની હારે નેહ લાગી ગયો છે, અને નેહ લાગે ને
તો જ પ્રેમ થાય, નકર પ્રેમ થાય નહીં. પલે પલે મારા પિયુને નિરખો, ખંડિત નહીં દિવસ રાતો. કારણ કે ના અખંડ વર્ષે સ્વાત્યું, ખંડિત વસ્તુ નથી. પણ સદગુરુની શાન જેને મળી હોય એને ખબર છે અખંડ વસ્તુ કઈ છે. ખંડ ખંડ में અખંડ है અનબે હોત અવાજા. ખંડ ખંડ में અખંડ વસ્તુ ભરી છે, એના વગરની કોઈ જગ્યા ખાલી નથી. ગીતામાં કીધું છે ભગવાન કૃષ્ણે કે અણુ મેરુ સ્થાવર જંગમ જળ અને ચેતનમાં હું સભર ભર્યો છું. સોયના નાકા જેટલી મારા વગરની જગ્યા ખાલી નથી. જો સોયના નાકા જેટલી જગ્યા ખાલી ન હોય તો આપણો દેહ તો 3.5 હાથનો છે. આની અંદર પરમાત્મા સભર ન ભર્યો હોય? સભર ભર્યો છે, પણ આપણને એની શાન નથી. એની શાન નથી, કારણ કે આપણને કોઈ બ્રહ્મદર્શી તત્વદર્શી સંત મળ્યા નથી, બ્રહ્મસોત્રી સંત મળ્યા નથી. નકર સદગુરુની શાન મળે ને તો પોતાનું ભાન થઈ જાય, અને પોતાનું ભાન થઈ જાય એટલે ખબર પડે કે હું છું કોણ અને હરિ છે કેવા. જ્યાં સુધી નહીં સમજાયા આપમાં હરિને આપે નો ભાળ્યા તો મિથ્યા જન્મ ગુમાયા. લાલન જેને આત્મ નહીં ઓળખાયા. કારણ કે સદગુરુ મહારાજનું જ્ઞાન તો અપાર છે, અપાર છે, પણ ખોળે ને તો ખબર પડે. ખોળા વગર આ ખબર પડે એવી વસ્તુ નથી. અને કીધું ગુરુબિન જ્ઞાન ને ઉપજે, ગુરુબિન મીટે ન ભેદ, ગુરુબિન સંશય ના મીટે ભલે વાંચે સારો વેદ. વેદ થકે બ્રહ્મા થકે, થકે મુનિ શેષ મહેશ. ગીતાજી में गुरु गम नहीं, કારણ કે સદગુરુ મહારાજની શાન નથી, વહાં સદગુરુ કા ઉપદેશ. શાસ્ત્રોમાં ભરપૂર જ્ઞાન ભર્યું છે, પણ જો આપણને એની ખબર હોય, શાન મળી હોય, શાન મળી હોય તો આપણને ખબર પડે કે અક્ષરે અક્ષરે આત્મ જ્ઞાન છે અને શબ્દે શબ્દે બ્રહ્મ જ્ઞાન છે. કોઈ શાસ્ત્રમાં જ્ઞાન નથી એવું નથી, પણ આ શાસ્ત્રો રસાણા નહોતા સૃષ્ટિમાં, એથી આગળ હું હતું. આ શાસ્ત્રો નહોતા એની આગળ કાંઈક કારણ કે શાસ્ત્રો લખવા વાળા તો આપણે છીએ ને, માણસો છે ને, ઋષિમુનિઓ છે ને, પણ શાસ્ત્રો નહોતા રસાણા, એના પહેલા કંઈક હતું. એટલે સંતો આપણને એ શાન કરે છે કે પૃથ્વી વિના પગ રોપવો, વગર વાટે છે દીવો, જે ઘરે મુવા પછી જાવું સંતો એ ઘર તમે જીવતા જુઓ. કારણ કે જીવતા મોક્ષ પદ પમાય છે, મુવા પછી મોક્ષ માગે એને મૂર્ખ કહેવા કે ડાયા. કારણ કે મુવા પછી મોક્ષ થયો કે નહીં એની કોઈને ખબર નથી. આ તો જીવતા મોક્ષ પદ પમાય એવી વસ્તુ છે. સદગુરુ મહારાજ એની શાન કરે છે કે મર્યા પછી જ્યાં જવાનું છે એ જીવતા ઘર જોઈ લ્યો, અને એ જીવતા ઘર જોઈ લે એને પછી જન્મ મરણ સંભવી શકતો નથી. એને ખબર પડી ગઈ હું દેહ નથી, હું દેહ નથી એવું એને ખબર પડી ગઈ. અને પછી કહે છે દેહ રહિત દર્શામાં આવે, જેમ પ્રતિબિંબ પાણીમાં, બિંબ બાર પરખ પાણીએ એમ દર્શે વાણીમાં. વાણી બોલે એટલે ખબર પડે કે આ ક્યાં ઘરનો શબ્દ છે. પછી વેખરીમાં આવે
પણ એ શબ્દ આકાશનો ગુણ છે. શબ્દ આકાશનો ગુણ છે. કારણ કે માણસને 5 વિષય લાગ્યા છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 વિષયમાંથી છૂટવાનું છે. બીજા બધાને એક એક વિષય લાગુ પડ્યો. ભમરાને ગંધનો વિષય લાગુ પડ્યો. ફૂલની સુગંધ લેવા ગયો અને એમાં બીડાઈ ગયો અને પ્રાણ ત્યાગી દીધા. હાથીને વિષયનો રંગ લાગુ પડ્યો, એના પણ પ્રાણ ગયા. પતંગિયાને રૂપનો વિષય લાગુ પડ્યો, અગ્નિમાં પડ્યો અને પાંખો બાળી દીધી. માછલીને રસનો વિષય લાગુ પડ્યો. રસ લેવા ગયા, ત્યાં કાંકડો તાળવામાં ભરાઈ ગયો. ઓલી ગોળી હોય ને, માછીમાર જાળ નાખે, ગોળી ખાવા જાય ત્યાં એનો પણ પ્રાણ વયો જાય. એ બધાને એક એક વિષય લાગુ પડ્યો ને પ્રાણ હરી લીધા. ત્યારે માણસને 5 વિષયો લાગુ પડ્યા છે. અને આ 5 વિષયોથી પાર જવાની વસ્તુ છે. તો 5 વિષયથી પર વસ્તુ છે, જ્યાં આપણને ખબર નથી કોણ લઈ જાય. સદગુરુ મહારાજની શાન વગર ત્યાં જવાય એમ નથી. સદગુરુ મહારાજની શાન વગર ત્યાં જવાય એમ નથી. અને કીધું છે, સંગ તો હાચાનો કરીએ તરે ને તારે, સત્સંગ લઈ જાશે પ્રભુને દ્વારે. પરમાત્માના દ્વાર સુધી લઈ જવા વાળી કોઈ વસ્તુ હોય તો સત્સંગ છે. પાણીની કિંમત નહોતી, જોયું જાગીને જ્યારે, પણ એ જ પાણીએ દૂધનો સંગ કર્યો ને તો 60-70 રૂપિયા લીટર મળ્યું વેચાવા. કારણ કે દૂધની અંદર આપણે કોઈના ઘરે જાય, બેન 1 લોટો પાણી આપો, તો ફરદન આપણને પાણી આપે. પણ 1 લોટો દૂધ માંગીએ તો કોઈ નો આપે, કારણ કે 70 રૂપિયા લીટર જાય છે. પણ એ લીટરની અંદર 1 લોટો પાણી નાખી દે તો એ 70 ના ભાવે વેચાય. એમ આપણી વાણી હતી, આ પાણી જેવી હતી. પણ સદગુરુ મહારાજનો સંગ થયો ત્યારે આ વાણીની કિંમત થઈ. એવી રીતે લોઢું લઈ દરિયે નાખ્યું, જઈને તળિયે બેહું. એક ખીલી ટુકડો હોય ને, પાણીમાં નાખીને એટલે સીધું તળિયે બેહી જાય. પણ એ ખીલીને આપણે તારવી હોય તો શું કરવું પડે? લાકડાનો ટુકડો લઈ એની અંદર એ ખીલીને મારી દઈએ તો લાકડું તરે અને ઓલું લોઢું તરે. આ 2 વસ્તુ તરે. એમ આ જગતમાં 3 પ્રકારના ગુરુ છે. એક ગુરુ છે પાંદડા જેવા, પાણી ઉપર પોતે કદાચ પાંદડું તરે, પણ પવનનો ઝોલો આવે, ઊંધું પડે, માથે પાણી ભરાઈ જાય તો એ ડૂબી જાય. એક ગુરુ છે પથરા જેવા, એ પોતે ડૂબે અને બીજાને ડૂબાડે. અને 3જા નંબરના ગુરુ છે લાકડા જેવા. કારણ કે લોઢા જેવું આપણું મન છે, પણ સદગુરુ જો એવા આપણને મળે બ્રહ્મસોત્રી, તો એ પોતે તરે ને આપણને તારે. જેમ ઓલી ખીલી તરે, લાકડું તરે, લોઢું તરે, એમ 3જા નંબરના ગુરુ છે એ લાકડા જેવા છે. કારણ કે ગુરુ વિનાનું કોઈ નથી આ જગતમાં. સર્વને શીર્ષે ગુરુ ધારો, તનના ગુરુ અનેકને જાણવા,
પણ મનનો ગુરુ છે ન્યારો. મનના ગુરુ વિના ભૂલ નથી ભાંગતી. ભલે ને ભમે જગત સારો, કહે નિરાત મનના ગુરુ મળે તો પલમાં કરે ભવ પારો. નુગરાને ન મળે ઉતરવાનો આરો. કારણ કે આપણે હાથે પુસ્તક વાંચી લઈએ અને આપણે ભવપાર ઉતરી જાય એવી વસ્તુ નથી. એવી વસ્તુ નથી. નહીં તો ઢગલા ને ઢગલા શાસ્ત્રોમાં બધું લખ્યું છે, તો માણસ પોતેનો ગુરુ વગર તરી જાય. કારણ કે ભગવાન રામ એને વશિષ્ઠ ગુરુ કરવા પડ્યા. ભગવાન કૃષ્ણ થઈ ગયા, એને ચાંદીપની ઋષિ દુર્વાસા મુનિ ગુરુ કરવા પડ્યા. મીરાને ગુરુ રોહિદાસ કરવા પડ્યા. રામાપીરને બાવા બાળીનાથને ગુરુ કરવા પડ્યા. બધાના ઇતિહાસના દાખલા આપણે જોઈને તો ગુરુ વિનાનું કોઈ નથી. ડગલે ને ડગલે ગુરુની જરૂર પડે. ગુરુ એટલે મોટો મોટો અને લઘુ એટલે નાનું. આપણે પ્રથમ ગુરુ તો આપણા માતા પિતા છે, જેને આપણને જન્મ આપી અને આ જગતમાં તરતા મૂક્યા. કારણ કે માતા છે એ જન્મ ગુરુ છે, જન્મદાતા છે. પિતા છે એ કર્મદાતા છે, જેને મહેનત કરી, કર્મ કરી અને આપણને મોટા કર્યા, ભણાવ્યા ગણાવ્યા. આ બીજા ગુરુ છે. ત્રીજા ગુરુ છે ડાયણ છે. આપણો જ્યારે જન્મ થયો હોય ત્યારે આપણી માતાને ભાન હોય નહીં, પણ ચોખ્ખા કરી અને માતાની ગોદમાં આપણને સુવાડ્યા હોય. ત્યારે જો ચોખ્ખા ન કર્યા હોય તો રામ રમી ગયા હોય. કારણ કે ઝાડ બધી મોઢામાં ભરી હોય ને. આ ત્રીજા ગુરુ છે. ચોથા ગુરુ છે ફૈબા છે, જેને આપણું નામકરણ કર્યું. નિશાળમાં બેહાડ્યા તો નામની જરૂર પડે અને એ નામથી આપણે આ જગતમાં વહીવટ વ્યવહાર કરી શકીએ. પછી કોઈ આપણને ધંધે લઈ જાય એ પણ આપણા ગુરુ છે. પછી કે હવે આપણે ઉંમરલાયક થયા અને લગ્ન નુગરા ન કરાય અને ગામમાં જે પણ કોઈ હોય પૂજારી સોરાના કે બ્રાહ્મણ કાન ફૂકે એટલે એ પણ કાન ગુરુ કહેવાય. પણ આ ગુરુથી મેળ પડતો નથી. આ બધા ગુરુ જ છે. જેમ પ્રાથમિકમાં બાળક ભણવા જાય અને ભણતા ભણતા માધ્યમિકમાં જાય, કોલેજમાં જાય, એવી રીતે આ બધા ગુરુ જ છે. પણ જ્યારે પરાભક્તિનું જ્ઞાન મળે ને ત્યારે આપણને ખબર પડે. નવધા ભક્તિમાં શબરી તો પૂર્ણ હતી, પણ એની પાસે પરાજ્ઞાન નહોતું. માતંગ ઋષિએ એને પરાનું જ્ઞાન કરાવ્યું અને પરાનું જ્ઞાન કરાવ્યું ને એક જ શબ્દ એને કીધો કે તારી ઝૂંપડીએ રામ આવશે. બસ એટલા વિશ્વાસમાં નાની એમની ઉંમર હતી અને વૃદ્ધ થઈ ગઈ. ત્યાં સુધી એને વિશ્વાસ ન ડગાવ્યો. ભગવાનને ફાળ પડી કે મારે નામે બેઠી છે અને વૃદ્ધ થઈ ગઈ, મરી જશે. રામને ત્યાં જવું પડ્યું. રામને જવું પડ્યું અને રામ ગયા ત્યારે એનો ઉદ્ધાર કર્યો. પણ રામના નામથી તો અનેક તરી ગયા છે. રામથી કદાચ 2-4 જણાનો ઉદ્ધાર થયો. વાલીનો ઉદ્ધાર થયો, જટાયુનો ઉદ્ધાર થયો, સબરીનો ઉદ્ધાર થયો. આ 2-4 જણાનો ઉદ્ધાર થયો, પણ રામના નામથી પથરા તરી ગયા.
અને કીધું છે રામ નામ તો રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાશી, આદિ અંત ને મધ્યમાં બોલે ઈ વસ્તુ છે હાવ હાચી. કારણ કે આ બધાની અંદર આ બોલી રહ્યો છે ને ઈ હાચો છે. બોલવા વાળો આમાંથી નીકળી જાય તો રામ બોલો ભાઈ રામ. આ બધાની અંદર બોલવા વાળો એક છે. અને કીધું બોલે ઈ બીજો નહીં, છે પરમેશ્વર પોતે, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની આંધળા એને આઘા રહીને ગોતે. જેને અજ્ઞાન નથી બધે બીજે બીજે ગોતે છે. આ તો વસ્તુ ખોવાણી પોતાના ઘરમાં અને ગોતે શેટે શેટે. તીરથ વ્રત બહુ કરે અને જાય બદ્રીના બેટે. કામ વાસના બહુ ફેલાવે અને નજર ન રાખે નેઠે. કારણ કે પોતાની દ્રષ્ટિ સુધારવાની છે. આ દૂરબીન બગડ્યું છે અને દૂરબીન સુધરી જાય ને તો કામ થઈ જાય એવું છે. દૂરબીન એટલે આપણી દ્રષ્ટિ. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત, જીહવા થકી અસત્ય ન બોલે, પરધન નવ જાલે હાથ. જુઓ સમદ્રષ્ટિ નરસિંહ મહેતા કહે છે, તુલસીદાસ મહાત્મા એ કહે છે પરધન પથ્થર માનીએ, પરસ્ત્રી જેને માત, આટલું કરે હરિ ન મળે તો તુલસીદાસ જમાત. હું જામીન બેતું લખી દઉં, પરમાત્માને મળવું જ પડે. પણ સંતો શું કામ કરે છે? આ જીવને જગાડે છે કે જાગ જીવલડા. ભવસાગરના આગે આવેલું નાવ ડૂબે છે. આ ભવસાગર આપણને તરવા માટે મનુષ્ય જન્મ મળ્યો છે. આ કાંઠે આવેલું આપણું નાવ છે. આ ડૂબી ન જાય એનું ધ્યાન રાખવાનું છે. કારણ કે આપણી નાવમાં મોહ ને મમતા ભર્યા છે. એમાં વેરઝેર ના તો કાંટા ભર્યા છે. જાગ જીવલડા આ જીવને જગાડે. આની અંદર ભેદ અને ભ્રાંતિ પડ્યા છે. જ્યાં સુધી ભેદ અને ભ્રાંતિ ન તૂટે ત્યાં સુધી આપણને આત્મદર્શન થાય નહીં. કારણ કે ભેદ કેમ પડ્યા છે? નરસિંહ મહેતા પણ કહે છે આ તો બધા ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. સોનાની લગડીમાંથી બુટી, હાર, વીટી, દોરો બધું બને, પણ એનું સોનો ઘાટ બધા આપણે સોનીને ત્યાં લઈ જાય તો સોની શું જોવે? સોની હોનાને જ જોવે છે. એમ આ બધાની અંદર આત્મ તત્વ એક છે, છતાંય બધાના ઘાટ જુદા જુદા પડ્યા છે. એટલે આપણને જુદું જુદું ભાંસી રહ્યું છે. બધાની અંદર બોલવા વાળો એક છે, તત્વ એક છે. એટલે કીધું તત્વ સાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ એક રૂપ, આદિ અંત મધ્ય એક છે. હરિ ગુરુ સંત સ્વરૂપ. નામ તો એક છે, રૂપ એક છે, નામ ત્રણ. રૂપ એનું જ હોય, પણ સદગુરુના શરણે જાય ને એટલે એના ત્રણે ત્રણ નામ ઓળખાઈ જાય. ત્રણે ત્રણ નામ ઓળખાઈ જાય. એમ વાલ્મીકીની ભીલ જાતિ કોઈ નહોતું જાતું એની પાસે, પણ સાધુનો સંગ થઈ ગયો તો રામાયણ વાંચતા થઈ ગયો. કારણ કે એક સાધુના સંગ થકી જો પોતે વાલ્મીકી ઋષિ થયા
અને રામના જન્મ પહેલા રામાયણ લખી નાખી. આ કઈ શક્તિ? આ કઈ શક્તિ? આપણે અંદર અદ્ભુત શક્તિ પડી છે, આપણે એનો ઉપયોગ કરતા જ નથી. 5% નથી કરતા અને વ્યર્થ વેડફાય છે, વ્યર્થ વેડફાય છે. પણ જો આને આપણે ખબર પડી જાય કે આની અંદર જ ઉર્જા પ્રગટ થઈ જાય ને, તો જેમ છે એમ આપણને દર્શાય છે, જેમ છે એમ દર્શાય છે. એટલે કીધું છે, સંતોની સંગત મરણે ન મૂકીએ, ચૂકીએ નહીં 4 દિવસનો લાવ. માટે મન રાખો સંતોમાં માલતો, વિલંબ ના કરશો આવ્યો છે દાવ. આપણને મનુષ્ય જન્મ મળ્યો છે ને, એક દાવ મળ્યો છે. સંતોની સંગત મરણે ન મૂકીએ, એવી દીનતા ગ્રહી સેવા દાખીએ. રાખીએ નિત નિત નવલો ને કેતા પ્રેમ, કાયમ નિત નવો પ્રેમ. અને પ્રેમ જ્યારે પ્રગટ થશે ને, ત્યારે પ્રેમ છે એ જ પરમાત્માનું સ્વરૂપ છે. જ્યાં સુધી પ્રેમ પ્રગટ ન થાય ત્યાં સુધી આપણને અંદર વેમના વંટોળ ભર્યા છે. અને વેમના વંટોળ ભર્યા છે ને, એટલે આપણે દોરા ધાગા કરવા જઈએ છીએ, પણ દોરા ધાગાથી કારજ નહીં સરે. જ્યાં સુધી વેમ નહીં જાય. અને કહે છે કે ભાઈ, વેમ ભોલી પ્રેમમાં મશહૂર થાતો જાવશો, એવા રસીલાને નમે બીજે હૃદય કવાય ક્યાં, એવા રસીલાને. વેમ ભૂલી પ્રેમમાં પ્રગટ પ્રેમ જ કરવાનો છે. અને પ્રેમ છે એ પરમાત્માનું સ્વરૂપ છે. જ્યાં સુધી પ્રેમ ન પ્રગટ થાય ત્યાં સુધી આપણે પરમાત્મા અરૂપ છે, પણ એને જોવો હોય તો આ સ્વરૂપમાં દેખાય. અરૂપ છતાં પણ રૂપ અનુપમ, દર્શી હોય દેખે, પાહે છે પણ પીછી શકે નહીં, એવો અગમ અલેખે. સુગમ સુગમ શામળિયો શીર સદગુરુ હોય જેને, દૂર મતિકો દેખત નહીં, કઈ બતાવું કોને. જેની મતિ દૂર હોય એ બાર ગોતે, પણ ઈશ્વર આપણેથી એક જરાય શેટો નથી. આપણે વિકરાન ઉભો છે, પણ એની શાન મળે તો આપણને સમજાય. અને સદગુરુ મહારાજની શાનની જરૂર છે. અને શાન મળે ને તો આપણને ખબર પડે કે ભાઈ પરમાત્માનું સ્વરૂપ તો આપણે બધે રૂપકમાં જોઈ છીએ, પણ દેખાય બધું રૂપને સહી બધી માયા છે. માયાને ઓઠે પરમાત્મા છે. પરમાત્મા માયાની ઓઠે છે. કારણ કે પરમાત્માને પ્રગટ થવું પડ્યું ત્યારે આ માયાનો સહારો લીધો. આ 5 તત્વો પ્રગટ કર્યા અને પછી આની અંદર એ રમવા આવ્યો છે. અને ગીતા એની સાક્ષી પૂરે. ભગવાન કૃષ્ણ કહે છે કે હું દરેકના હૃદયમાં બેઠો છું. સર્વોચ્ચ અહમ હૃદયની વિષ્ણુ મત સ્મૃતિ જ્ઞાન બપોહનંચ. બધાની અંદર જ્ઞાન સ્વરૂપે, સ્મૃતિ સ્વરૂપે, યાદ શક્તિ સ્વરૂપે બધામાં હું રહેલો છું. મારી જો વિસ્મૃતિ થઈ જાય ને તો રામ બોલો ભાઈ, રામ. કારણ કે વિસ્મૃતિ ન થાય અને આપણને આ સાધન મળ્યું છે, તો આ સાધન દ્વારા પરમાત્માની પ્રાપ્તિ થાય એ છે. એટલા માટે આપણને જન્મ મળ્યો છે એ એળે ન વયો જાય અને આપણને આ
ભવરોગ લાગુ પડ્યો છે. ભવરોગ કેવો છે? જન્મ મરણનો ભવરોગ છે. અને આ ભવરોગ લાગુ પડ્યો એમાંથી છૂટવા માટે કોઈ બ્રહ્મદર્શી સંત, તત્વદર્શી સંતની શાનની જરૂર છે. જો શાન મળી જાય તો ભગવાન શું કહેવાય, ભગવાન કોણ છે, ભગવાન કોને કહેવાય, આ બધી શોકવટ ખબર પડી જાય. પણ શાન નથી ત્યાં સુધી ભાન થતો નથી. એટલે જે કાંઈ વાત થઈ એની અંદર આપણને સારું લાગે એ લેવા જેવું હોય એ લેવાનું છે, અને આપણને ન ગમે એક બાજુ કાઢી નાખવાનું છે. કારણ કે ગંગાજળ હંમેશા પવિત્ર શુદ્ધ છે. પણ આપણે હરિદ્વાર જઈએ અને ગંગાજીની લોટી લાવીએ ને તો કચરું હોય ને તો એ લોટીની અંદર કદાચ હોય તો કચરું કાઢી અને ગંગાજળ તો શુદ્ધ છે એમ જ્ઞાન છે એ આદિ અનાદિનું છે, આજકાલનું છે નહીં. પૂર્વે જ્ઞાન હતું, આજે છે અને અંતે રહેવાનું છે. તો આ જ્ઞાન જેમ છે એમ આપણને સદગુરુ મહારાજની શાન દ્વારા ખબર પડી છે. એટલે સાચું સમજાય તો અહોનિશ આપણને પ્રેમ જાગતો રહે, ભાવ જાગતો રહે. એટલું કહી જેને જેને સમજાય એને અહોભાગ્ય છે. સદગુરુ મહારાજને. હાલો ભાઈ.